ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચાલો હવે આપણે પાર્ટ 2 સ્ટુડન્ટ છેલ્લે પૂરો કર્યો. પાર્ટ 2નું લાસ્ટ ચેપ્ટર કેશ ફ્લો સ્ટેટમેન્ટ આપણે પૂરું કર્યું. હવે પાર્ટ 1ના જે બાકી ચેપ્ટર છે સ્ટુડન્ટ, જે બહુ હવે લેન્ધી અને લોંગ સમ્સ જેમાંથી આવવાના છે, આ બધા મોટા ચેપ્ટર બાકી છે. તો હવે આપણે એની શરૂઆત કરશું ચેપ્ટર 2થી. ચેપ્ટર 2 ફાઇનલ અકાઉન્ટ ઓફ પાર્ટનરશિપ. આપણે 11માં જે ફાઇનલ અકાઉન્ટ શીખી ગયા સ્ટુડન્ટ, એ સોલ પ્રોપરાઇટરશિપનું હતું. હવે આપણે 12th સ્ટાન્ડર્ડમાં પાર્ટનરશિપનું ફાઇનલ અકાઉન્ટ શીખવાનું છે. ઓકે, તો ચાલો પહેલાં એનું બેઝિક જોઈ લઈએ. આ વિડીયોમાં આપણે બેઝિક ડિસ્કશન કરશું. સ્ટુડન્ટ, 11th સ્ટાન્ડર્ડનું જે ફાઇનલ અકાઉન્ટ હતું એમાં મોસ્ટલી આપણે 3 અકાઉન્ટ બનાવવાના થતા હતા: ટ્રેડિંગ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટ. બરાબર, આ ત્રણેય તમને ખ્યાલ છે. એના બધા એડજસ્ટમેન્ટ્સ પણ આપણે જોઈ લીધા છે 11th સ્ટાન્ડર્ડમાં ઓલરેડી. ચાલો, હવે 12th સ્ટાન્ડર્ડમાં બી આપણે ફાઇનલ અકાઉન્ટ ફરીવાર શીખવાના આવશે સ્ટુડન્ટ. પણ હવે 12th સ્ટાન્ડર્ડમાં આપણે પાર્ટનરશિપના ફાઇનલ અકાઉન્ટ શીખવાના છે. બરાબર, જેમાં એક કરતાં વધારે ઓનર હશે. 11th સ્ટાન્ડર્ડમાં એક જ ઓનરના સમ આપણે જોયા. એક જ ઓનર હોય અને સોલ પ્રોપરાઇટરશિપ કહેવાય સ્ટુડન્ટ. ઓકે, એટલે એમાં એક જ કેપિટલ હોય અને એક જ ડ્રોઈંગ હોય. પણ સ્ટુડન્ટ, હવે 12th સ્ટાન્ડર્ડના જે ફાઇનલ અકાઉન્ટ છે એ પાર્ટનરશિપના છે. એટલે એમાં એક કરતાં વધારે પાર્ટનર હશે, એટલે કેપિટલ પણ એક કરતાં વધારે હશે. ઓકે, ચાલો તો હવે આપણે જોઈ લઈએ કે 12th સ્ટાન્ડર્ડના ફાઇનલ અકાઉન્ટમાં આપણે કેટલા અકાઉન્ટ બનાવશું. ચાલો તો તમારા સ્ક્રીન ઉપર જુઓ સ્ટુડન્ટ. 12th સ્ટાન્ડર્ડમાં આપણે ટોટલ 5 અકાઉન્ટ બનાવવા પડશે સ્ટુડન્ટ. ટ્રેડિંગ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ, કેપિટલ અકાઉન્ટ ઓર કરંટ અકાઉન્ટ, અને લાસ્ટ છે એ બેલેન્સ શીટ છે. બરાબર, બસ તો આ ટોટલ 5 અલગ અલગ અકાઉન્ટ્સ આપણે બનાવવા પડશે. બેલેન્સ શીટ એ એક સ્ટેટમેન્ટ છે. ચાલો તો હવે પહેલાં એ જોઈ લઈએ સ્ટુડન્ટ કે 12th સ્ટાન્ડર્ડમાં 2 અકાઉન્ટ ક્યાં વધારે આપણે બનાવવા પડશે. 3 અકાઉન્ટ તો સેમ જ છે સ્ટુડન્ટ. ટ્રેડિંગ, પ્રોફિટ એન્ડ લોસ અને બેલેન્સ શીટ તો રિપીટ થાય છે. જે 11th સ્ટાન્ડર્ડમાં આપણે ભણી ગયા એનું એ જ 12th સ્ટાન્ડર્ડમાં કન્ટિન્યુ કરવાનું છે. પણ 2 નવા અકાઉન્ટ સ્ટુડન્ટ આપણે શીખવાના છે. બસ તો એ 2 નવા અકાઉન્ટ તમારા સ્ક્રીન ઉપર સ્ટુડન્ટ, આ જે 2 ગ્રીન ફોન્ટથી જે મેં હાઇલાઇટ કર્યા છે સ્ટુડન્ટ, એ 2 નવા અકાઉન્ટ છે જે 11th સ્ટાન્ડર્ડમાં નહોતા. ઓકે, અને 12th સ્ટાન્ડર્ડમાં આવે છે. શું કામ આવે છે સ્ટુડન્ટ? બિકોઝ ઓફ પાર્ટનરશિપ. બરાબર, 11th સ્ટાન્ડર્ડમાં પાર્ટનરશિપ નહોતું. 12th સ્ટાન્ડર્ડમાં જે ફાઇનલ અકાઉન્ટ છે એ પાર્ટનરશિપના છે. ઓકે, તો પાર્ટનરશિપ બિઝનેસને કારણે આ 2 અકાઉન્ટ એડ કરવા પડ્યા આપણે. ચલો, શું કામ એ વધુ ડિટેલમાં જોઈ લઈએ. ચાલો તો હવે આ 2 નવા અકાઉન્ટ જે 12th સ્ટાન્ડર્ડમાં આપણે શીખવાના છે સ્ટુડન્ટ, પહેલાં એનું આપણે ગાઈડન્સ લઈ લઈએ. 5 અકાઉન્ટ એક્ઝામમાં બનાવવાના આવશે. 11 માર્કનો એક સમ પૂછાશે સ્ટુડન્ટ ફાઇનલ અકાઉન્ટનો લાસ્ટ સેક્શનમાં. 2 ફાઇનલ અકાઉન્ટ આપણે પૂછાશે. એક કંપની ફાઇનલ અકાઉન્ટનો સમ આવશે જે આપણે ઓલરેડી કરી નાખ્યું છે, અને એક આ ફાઇનલ અકાઉન્ટ ઓફ પાર્ટનરશિપ. ચાલો તો આ 2 નવા અકાઉન્ટ ઉપર ફોકસ કરો. 2 નવા અકાઉન્ટ છે પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ અને બીજું છે કેપિટલ અકાઉન્ટ ઓર કરંટ અકાઉન્ટ. બરાબર, કેપિટલ અને કરંટ વચ્ચે શું ડિફરન્સ છે એ આપણે આગળ જોઈ લઈશું. શું અત્યારે કેપિટલ અકાઉન્ટ શરૂઆતમાં આપણે શીખવાનું છે, કરંટ અકાઉન્ટ આગળ જતાં શીખશું. ચલો તો અત્યારે કરંટ હમણાં ભૂલી જાઓ. 2 અકાઉન્ટ યાદ રાખો: પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ અને કેપિટલ અકાઉન્ટ ઓફ પાર્ટનર્સ. ચાલો, હવે પહેલાં તો તમને એ ક્વેશ્ચન થશે સ્ટુડન્ટ કે આ 2 નવા અકાઉન્ટ શું કામ એડ થયા છે અને એનો શું રોલ છે આપણા ફાઇનલ અકાઉન્ટમાં. ઓકે, તો જોઈ લઈએ સ્ટુડન્ટ. ચાલો, હવે તમને ખ્યાલ છે સ્ટુડન્ટ કે પાર્ટનરશિપમાં મિનિમમ 2 પાર્ટનર હોય છે. બરાબર, 2 અથવા તો વધારે પાર્ટનર હોય છે. તો સ્ટુડન્ટ, બિઝનેસમાં પાર્ટનર્સ અને ફર્મ વચ્ચે જે ટ્રાન્ઝેક્શન્સ થાય એને ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન કહેવામાં આવે છે સ્ટુડન્ટ. ટ્રાન્ઝેક્શનને આપણે 2 કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ: એક ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન અને એક એક્સટર્નલ ટ્રાન્ઝેક્શન.
ચાલો, ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન કોને કહેવાય કે બિઝનેસના પોતાના ઓનર સાથેના જે ટ્રાન્ઝેક્શન્સ હોય ને એને ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન કહેવાય, બરોબર. અને બિઝનેસના બહારના લોકો સાથેના જે ટ્રાન્ઝેક્શન્સ હોય એને એક્સટર્નલ ટ્રાન્ઝેક્શન કહેવાય. ઓકે, બહારના લોકોના એટલે સપોઝ આપણે બેંક પાસેથી લોન લઈએ સ્ટુડન્ટ, તો એ એક્સટર્નલ ટ્રાન્ઝેક્શન છે, કારણ કે બેંક એ આઉટસાઇડર છે. પણ બિઝનેસના એના ઓનર સાથેના જે ટ્રાન્ઝેક્શન હોય, પાર્ટનર્સ સાથેના, એને ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન કહેવાય. બસ, તો આ ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન્સને રેકોર્ડ કરવા માટે આપણે બે અકાઉન્ટ બનાવવા પડે સ્ટુડન્ટ. એક પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ અને બીજું છે કેપિટલ અકાઉન્ટ. એક્સટર્નલ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરવા માટે આપણે બીજા ઘણા અકાઉન્ટ છે સ્ટુડન્ટ, જેમ કે ટ્રેડિંગ અકાઉન્ટ. ટ્રેડિંગ અકાઉન્ટમાં સપોઝ પરચેઝ આવે, પરચેઝ આપણે કોની પાસેથી કરીએ? બહારના લોકો પાસેથી, બરાબર. તો એ એક્સટર્નલ ટ્રાન્ઝેક્શન થયો. આપણે લાઇટ બિલ ભરીએ સપોઝ, તો એની એન્ટ્રી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં થાય. ઓકે, તો લાઇટ બિલ જે છે એ આપણે બહારના લોકોને, એટલે કે ગવર્મેન્ટ સાથેનો ટ્રાન્ઝેક્શન છે આપણો. ઓકે, તો દેટ ઇઝ અ એક્સટર્નલ ટ્રાન્ઝેક્શન. એટલે બિઝનેસના બહારના લોકો, આઉટસાઇડર સાથેના જે ટ્રાન્ઝેક્શન્સ હોય ને સ્ટુડન્ટ, એને એક્સટર્નલ ટ્રાન્ઝેક્શન કહેવાય. જે રેકોર્ડ કરવા માટે 3 અકાઉન્ટ છે: ટ્રેડિંગ, પ્રોફિટ એન્ડ લોસ અને બેલેન્સ શીટ. ઓકે, પણ બિઝનેસના પોતાના ઓનર સાથેના, માલિક સાથેના જે ટ્રાન્ઝેક્શન્સ હોય, જેમ કે કેપિટલ, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, ડ્રોઈંગ્સ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. ઓકે, તો આ બધા ટ્રાન્ઝેક્શન જે છે એ કઈ બે પાર્ટી વચ્ચે થાય સ્ટુડન્ટ? યસ, એક તો ફર્મ એટલે કે બિઝનેસ અને એના ઓનર્સ એટલે કે પાર્ટનર્સ. ઓકે, તો ફર્મ અને પાર્ટનર વચ્ચે જે ટ્રાન્ઝેક્શન થાય સ્ટુડન્ટ, એને રેકોર્ડ કરવા માટે આ બે અકાઉન્ટ એડ કરવામાં આવ્યા છે, અને એ છે પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ અને કેપિટલ અકાઉન્ટ. ઓકે, ચાલો હવે એને વધારે ડિટેલમાં જોઈએ સ્ટુડન્ટ. તો અહીંયા ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન્સમાં બે પાર્ટી વચ્ચે થાય છે સ્ટુડન્ટ. એક તો બિઝનેસ, જેને આપણે ફર્મ કહેશું, અને એના ઓનર એટલે કે પાર્ટનર્સ. ચલો, હવે બિઝનેસ અને એના ઓનર વચ્ચે કયા કયા ટ્રાન્ઝેક્શન્સ આવે એનું એક આપણે લિસ્ટ જોઈ લઈએ સ્ટુડન્ટ. 1 by 1 ટ્રાન્ઝેક્શન જોઈ લે. તો સૌથી પહેલાં પાર્ટનર્સ લોકો બિઝનેસને શું આપે? યસ, કેપિટલ, બરાબર. પાર્ટનર લોકો બિઝનેસમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરે એને કેપિટલ કહેવાય સ્ટુડન્ટ. બસ, તો આ કેપિટલ જે છે એ કઈ બે પાર્ટી વચ્ચેનો ટ્રાન્ઝેક્શન છે? યસ, પાર્ટનર અને બિઝનેસ, બરાબર. કેપિટલ આપણે કોઈ બહારના લોકો પાસેથી નથી લાવતા, ઓનર પાસેથી લાવીએ છીએ. તો આ બંને પાર્ટી જે છે એ બિઝનેસની પહેલી બે પાર્ટી છે સ્ટુડન્ટ. એટલે આ બે વચ્ચેનો ટ્રાન્ઝેક્શન છે એને ઇન્ટરનલ કહેવાય. ચલો, તો પાર્ટનર બિઝનેસને કેપિટલ આપે, તો એના બદલામાં બિઝનેસ પાર્ટનરને બદલામાં શું આપે સ્ટુડન્ટ? યસ, પ્રોફિટ તો આપે જ છે, પણ ઇન એડિશન ટુ પ્રોફિટ પાર્ટનર્સ લોકોને ઘણીવાર ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ મળતું હોય છે સ્ટુડન્ટ. ઓકે, એવી રીતે હજી એક ટ્રાન્ઝેક્શન જોઈએ સ્ટુડન્ટ. બિઝનેસ ઓનર્સને ડ્રોઈંગ ફેસિલિટી આપે, એટલે ઓનરને જો પૈસાની જરૂર હોય સ્ટુડન્ટ, તો એ લોકો બિઝનેસમાંથી પૈસા ઉપાડે, એને ડ્રોઈંગ્સ કહેવાય. ચાલો, તો એના બદલામાં પાર્ટનર લોકો બિઝનેસને ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ આપે. ઓકે, તો આ બંને ટ્રાન્ઝેક્શન પણ બિઝનેસ અને પાર્ટનર વચ્ચેના છે, એટલે એને ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન કહેવાય. એવી રીતે જો કોઈ પાર્ટનર વર્કિંગ પાર્ટનર હોય, એક્ટિવ પાર્ટનર હોય, તો બિઝનેસ તરફથી એને સેલરી અથવા તો કમિશન મળતું હોય છે, બરાબર. તો આ પણ એક ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન છે સ્ટુડન્ટ. ઓકે, બસ, તો તમે યાદ રાખો સ્ટુડન્ટ કે બિઝનેસ અને એના ઓનર વચ્ચે જે ટ્રાન્ઝેક્શન થાય એને ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન કહેવાય. ચાલો, તો આ ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન્સ જે છે એ તમારા સ્ક્રીન ઉપર છે સ્ટુડન્ટ. ટ્રાન્ઝેક્શન્સ રિલેટેડ ટુ કેપિટલ, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, ટ્રાન્ઝેક્શન્સ રિલેટેડ ટુ ડ્રોઈંગ્સ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, સેલેરી ઓર કમિશન ઓફ અ પાર્ટનર. સ્ટુડન્ટ, હજી પણ ઘણા બધા ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન છે, પણ અહીંયા શરૂઆતમાં આપણે આટલા જ ભણવાના આવશે, એટલે વધારાના અમુક હજી એક બે બાકી રહી ગયા છે, એનું ડિસ્કશન આગળ જતાં કરશું આપણે. બસ, તો આ ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શનનું લિસ્ટ છે સ્ટુડન્ટ. અને આ ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શનને રેકોર્ડ કરવા માટે આપણે બે અકાઉન્ટ બનાવશું: પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અને કેપિટલ. ચાલો, હવે આની પછીના વિડીયોમાં સ્ટુડન્ટ એ બંને અકાઉન્ટના ફોર્મેટ આપણે ડિસ્કસ કરશું, અને કઈ એન્ટ્રી કઈ જગ્યાએ કરવી એનું ડિસ્કશન થશે. અને પછી એના સમ્સ સ્ટુડન્ટ, શરૂઆતમાં આપણે જે સમ કરશું
એ લોંગ સમ નહીં કરીએ. પહેલાં આપણે ખાલી કેપિટલ અકાઉન્ટ અને પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ બનાવતા શીખશું અને ઈ તમને આવડી જાય પછી આપણે 5 અકાઉન્ટ એક સાથે બનાવશું. ઓકે સ્ટુડન્ટ, 11 માર્કનો એક સમ છે એટલે ખૂબ જ ધ્યાનથી સમજજો સ્ટુડન્ટ. ઓકે સ્ટુડન્ટ, ટેક કેર. ચાલો આની પછીના વિડીયોમાં આપણે આ ફોર્મેટ ડિસ્કસ કરશું. ઓકે, ટેક કેર.